વલસાડની શાન અને સ્વાદના શોખીનોની પહેલી પસંદગી એવી હાફૂસ અને કેસર કેરી પર આ વર્ષે ગ્રહણ લાગ્યું છે। જે આંબા પર 80% મંજરી જોઈને ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા હતા। આજે એ જ આંબા જોઈ ખેડૂતોની આંખોમાં પાણી છે। વલસાડ કમોસમી વાતાવરણનો માર આ વર્ષે કેરીના સ્વાદમાં ભળશે મોંઘવારી નીકળવાશ। દક્ષિણ ગુજરાતની શાન ગણાતી વલસાડી હાફૂસ અને કેસર કેરીના શોખીનો માટે આ વર્ષે માઠા સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડ જિલ્લામાં આશરે 38,626 હેક્ટર વિસ્તારમાં કેરીના આંબા આવેલા છે, જેમાં સિઝનની શરૂઆતમાં 70 થી 80% જેટલી મંજરી ફૂટતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। પરંતુ કુદરતના રૂઠવાથી હવે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે। સ્થાનિક ખેડૂત રૂપેશ કુમારના જણાવ્યા અનુસાર આ વર્ષે કેરીના પાકને જેવું સાનુકૂળ વાતાવરણ મળવું જોઈએ તે મળ્યું નથી। કમોસમી ફેરફારોને કારણે આંબા પર લાગેલી મંજરીઓની કળીઓ પીળી પડીને ખરી ગઈ છે। ખેડૂતોએ પાકને બચાવવા માટે મોંઘીદાર જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કર્યો, પરંતુ તેનું પરિણામ શૂન્ય મળ્યું છે। ગયા વર્ષે પણ કેરીનું ઉત્પાદન ઓછું હતું। આ વર્ષે મંજરી મોટી ફૂટવાને કારણે કેરીનું બેસાણ ઘણું પાછળ જશે। જો કેરી તૈયાર થતાં મોડું થશે તો આગામી ચોમાસું પણ પાકને નુકસાન પહોંચાડી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। જેમ શિયાળાને દ્રાક્ષ ખાટી લાગતી હતી કારણ કે તે તેના પહોંચની બહાર હતી, તેમ આ વર્ષે સામાન્ય અને ગરીબ વર્ગ માટે પણ કેરી ખાટી સાબિત થશે। પાક ઓછો હોવાને કારણે અને ખર્ચ વધવાને લીધે કેરીના ભાવ ગત વર્ષ કરતાં પણ આસમાને પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે। 70 થી 80% મંજરી ફૂટી હોવા છતાં વાતાવરણ સાથ ન આપતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ વખતે કેરીની આવક ઓછી રહી છે, જેની સીધી અસર ભાવ પર જોવા મળશે। છોટુભાઈ પટેલ લટગામ ગામનો ખેડૂત છું। આ આપણો વલસાડ જિલ્લો બાગાયતી વિસ્તાર છે। મોટાભાગે વલસાડ જિલ્લામાં જ્યાં જો કે આંબાની વાડીઓ છે, આ વર્ષે આંબાની વાડીઓ જોઈએ તો બિલકુલ કેરી બેસેવી કોઈ પરિસ્થિતિ લાગતી નથી। વાતાવરણમાં ખૂબ હવામાનમાં પલટાના કારણે જે મોરનું ફલીકરણ થયું હતું એ બિલકુલ 5-7 દવાનો છંટકાવ કરવા છતાં પણ એ આપણે મોર બચી શક્યો નથી, બિલકુલ કાળો થઈ ગયો છે। અલગ અલગ પ્રકારના ઘણી બધી જીવાતો પણ જોવા મળી રહેલી છે। એ જીવાતો પણ દવાનો છંટકાવ કરવા છતાં મટી શકી નથી। એના કારણે જે ફલીકરણ થયું છે પણ જે બેઝ બેસવો જોઈએ એ બિલકુલ બેઠો નથી। બેઝ ના બેસવાના કારણે પણ આપણે જોઈએ છે તો કોઈ પણ કલમ પર કેરીનો પાક બિલકુલ ઓછો, એટલે લગભગ 10-20% જેટલો જ દેખાય છે। એટલે આ વખતે માર્કેટમાં કેરી સારા પ્રમાણમાં આવી કોઈ શક્યતા લાગતી નથી, અને કેરી માર્કેટમાં આવશે તો ભાવ બી શું રહેશે એ પણ આપણને ખ્યાલ એવું લાગી રહેલો નથી।